એક્સલન્ટ. આ નાટક અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં પણ કરવું જોઈએ. જૈન સોશિયલ ગ્રુપ, જૈન જાગૃતિ ગ્રુપ અને અલગ અલગ સંસ્થાઓએ આ નાટકને પ્રમોટ કરી અને જૈન સંસ્થાઓમાં, જૈન જગ્યાઓમાં જઈ અને આ પ્રમોટ કરશો તો બહુ જ જાગૃતિ આવશે. થેન્ક યુ વેરી મચ. આ નાટકમાં જે જૈન ફેમિલીની વાત છે એ તમારા ફેમિલી સાથે કેટલું રિઝેમ્બલ કરે છે, કેટલું મળતું આવે છે? ઘણું બધું. થેન્ક યુ. થેન્ક યુ. એકદમ સુપર. આપણા જૈનો માટે તો બહુ ગર્વ લેવા જેવું છે નાટક અને મેં મારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ આવી ટાઈપનું નાટક જોયું છે. થેન્ક યુ અંકલ. બહુ જ સરસ અને છેલ્લે આંખમાં આંસુ આવી ગયા કે આપણને બી એમ થઈ જાય કે ખરેખર સંસાર છોડવા જેવો છે. જય જિનેન્દ્ર અંકલ, જૈન શાસન એ સર્વસમર્પણ નાટક તમને કેવું લાગ્યું? આ નાટક એકદમ જૈન શાસનને સમર્પિત જ છે અને સમર્પણની ભાવનાથી જ બનાવેલું છે. આ નાટકમાં મને ખબર નથી પડતી કે જૈનો કેમ આટલો રિસ્પોન્સ નથી આપી શકતા, કારણ કે આ એકદમ અફલાતુન નાટક બનાવ્યું છે અને આ નાટક માટે હું બને એટલી એને કોશિશ કરીશ કે જેમ આગળ આવે. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ અંકલ. આ નાટક છે ને દરેક શહેરોમાં બતાવવામાં આવે ને એવી વ્યવસ્થા થાય એ બહુ જરૂરી છે અને ઘણી જબરજસ્ત જોવા મળી છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ. દરેક જૈન ભાઈ બહેનો, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી દરેક મનુષ્ય જૈન જન્મ લેનાર માણસે આ નાટક 100% જોવું એવું મારું અંગત માનવું છે. નાટકમાં જે પરિવારની વાત છે એ તમારા પરિવાર સાથે કેટલો મળતો આવે છે? અમારા પરિવારમાં 100% આ મળતો આવે છે આ ડ્રામા. યંગસ્ટર્સ માટે ઘણું સારું નાટક છે ને એ લોકોએ ખાસ જોવા જેવું છે. જૈન શાસન એ સર્વસમર્પણ નાટક તમને કેવું લાગ્યું? એક્સેલન્ટ. અને બધા જૈનોએ અજયને પણ જોવા જેવું. નાટક તમને કેવું લાગ્યું? બહુ સારો લાગ્યો. વિચારવા કરતાં બહુ સોલિડ હતો. જૈન ધર્મ માટે બહુ સારો રસ્તો છે ને એમ રેગ્યુલર નાટકના ડ્રેસિંગ, ડાયલોગ, સ્પીચ, એક્ટર, કલાકાર નંબર AAA ગ્રેડ. ખૂબ સરસ લાગ્યું. જૈનો માટે તો ખાસ જોવા જેવું છે અને ખાસ બધાએ જોઈને આ ધર્મ માટે આપણે જૈન ધર્મને ઊંચો લાવવો જોઈએ. તમને ખૂબ સરસ નાટક, ખૂબ સરસ લાગ્યું. સમજવા જેવું છે. સ્વયંપથે જતાં પહેલાં કેટલા નિયમોને આપણે આચરણમાં લેવાની જરૂર છે. નાટક કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. નાટક બહુ સરસ લાગ્યું અને આવા હજી પ્રોગ્રામ કરો. સ્પોન્સર જોઈએ તો હું બનીશ અમુક પ્રોગ્રામમાં. યંગસ્ટરને સમજવા જેવું છે, ખાલી જોવાથી નહીં પણ એને આચરણમાં મૂકવા યોગ્ય છે. બહુ સરસ લાગ્યું. જૈન ધર્મ માટે બી સારું છે. આમાં કોઈ ધર્મની ટીકા નથી અને જૈન ધર્મનો મહિમા બતાવ્યો છે. ખૂબ જ સુંદર અને અદ્ભુત નાટક હતું. આજની યુવાન પેઢી માટે આ નાટક જોવું કેટલું આવશ્યક છે? આજના બાળકો માટે અને યુવાન પેઢી માટે બહુ જ જરૂરી છે અને દરેક મા બાપોએ પોતાના બાળકોને ખાસ અહીંયા ડ્રામા જોવા, જ્યાં બી ડ્રામા હોય ત્યાં પહોંચવું જોઈએ અને બતાવવું જોઈએ. નાટક કેવું લાગ્યું તમને? ઇટ વોઝ સુપર. અને હું તો મારું એક સજેશન આપું છું એટલે ધર્મગુરુઓને પરાવાઇઝ પોતે એક જણા સ્ટેટમેન્ટ કાઢી અને આવું પરાવાઇઝ જો સંઘ થ્રુ હોય આવા ડ્રામા જો લોકોને બતાવવામાં આવે તો ન્યૂ જનરેશન માટે બહુ સારું છે. નાટક કેવું લાગ્યું તમને? It's a very good, excellent concept. અને just I was discussing with somebody કે there is a difference between the two generation. કે અમારું જનરેશન હતું જે વિધાઉટ લોજિકલી અમારા પેરેન્ટ્સે કીધું અમે કરી નાખ્યું. પણ આજના જનરેશનને રિયલી ધીસ ઇઝ ધ નાઇસ મેસેજ. You have to convince them logically what is the Jainism. And I hope today's generation is more clever and they are more towards the religious. If you will convince them logically, they will definitely follow the Jainism. Excellent. Thank you.